ગુજરાત ન્યૂઝમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અલ્પેશ મકવાણા ઉર્ફે અપ્પુના નિવાસસ્થાને રેડ કરીને 110 જેટલી કફ સિરપની બોટલો સાથે ઝડપ કરવામાં આવી હતી. અલ્પેશ મકવાણા પોતાના મકાનમાં નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો. નંદાસણ પોલીસે તેના સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમાચાર મળ્યા છે આપણને મહેસાણાના નંદાસણથી, જે 110 બોટલનો કફની સિરપો એના ઘરેથી મળી આવી છે અને પોતાના જ મકાનમાં એ આ બધો જ ધંધો કરતો હતો. નંદાસણ પોલીસની કાર્યવાહી સામે ગુનો નોંધ્યો છે અને બાતમીના આધારે પોલીસે ચલાવેલી રેડથી એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નંદાસણમાં નશીલા કફ સિરપનો જથ્થો એમણે ઝડપી પાડ્યો છે અને 110 બોટલ કફ સિરપ સાથે અલ્પેશ મકવાણા નામનો શખ્સ પકડાઈ ગયો છે. પોતાના મકાનમાંથી નશીલો વેપાર કરતો હતો અને આ માણસ નંદાસણ પોલીસની કાર્યવાહી અંતર્ગત અત્યારે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જથ્થો રાખેલી હોવાની બાતમી હકીકત મળતા નંદાસણ પીઆઈ શ્રી સિસોદિયા સાહેબ, પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ વગેરે દ્વારા ટીમ બનાવી રેડ કરી આરોપીના રહેણાંક મકાનથી કુલ 110 બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવતા આ બોટલ કપ સિરપના નામે ઓળખાતી કોડિન કપ સિરપનું હોવાનું જણાઈ આવતા ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે જાણ કરતા ઉપરોક્ત દવા શેડ્યુલેજ પ્રકારની હોય તેની અંદર કોડિન ફોસ્ફેટ નામનું નશાકારક એનડીપીએસ ડ્રગ હોય કે જે કોઈપણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવું પ્રતિબંધિત હોવાથી આરોપીના ત્યાંથી મળેલા 110 બોટલના જથ્થા વિશે રૂબરૂ પંચનામું કરી અને એમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C 21B મુજબની ગુનો દાખલ